હેલો દોસ્તો, જય માતાજી। તો ફરી એકવાર હું વાળ માટે લઈને આવી છું, કારણ કે ચોમાસું આવ્યું છે। ચોમાસામાં આપણા વાળ ખરે જ છે અને ચોમાસામાં વાળ ઓઈલી થઈ જાય છે અને વાળ ખરે છે। તો જુઓ, મારા અહીંયાથી જ ખરે છે વાળ, આ જુઓ। તો ચોમાસામાં આપણે બહુ શેમ્પૂનો ન ઉપયોગ કરતા ઘરે જ આપણે સીમર બનાવશું અને વાળમાં કન્ડિશનર અને લગાવશું। તો આ રીતના આ જુઓ, મેં અહીંયા આગળ આ તપેલીમાં ચોખા, જે આપણે ભાત બનાવીએ છીએ, આ ભાત બાફેલા ભાત છે, એનું આ પાણી છે। હું તમને બતાવીશ કે આ પાણી 2 દિવસ સુધી મેં આને રાખ્યું છે। એ એકદમ સફેદ પાણી થઈ ગયું છે। આ પીવાય બી, આને માંડ કહીએ છીએ। એટલે આ ચોખાનું પાણી આપણે જ્યારે આપણે ભાત બનાવીએ છીએ ત્યારે આપણે એને ગળણીમાં છાણી લઈએ છીએ અને એનું પાણી છે એમાં મીઠું નાખીને આપણે પીએ છીએ। તો આ જે પાણી છે એ જુઓ। બીજું મેં અહીંયા લીધું છે મેથી અને કાંદાના બી, આ જુઓ। આને બી મેં 2 દિવસ સુધી પલાળ્યું છે, એટલે આ રીતના આ થયું છે। આ કાંદાનો બી અને મેથીનું પાણી તમારે આ પેસ્ટ ના બનાવવી હોય તો તમે આનું પાણી આને ઉકાળીને ઠંડુ થાય એટલે સ્પ્રે બોટલમાં ભરી દો। અને તમારે જો પેસ્ટ ન લગાવવી હોય તો આની સ્પ્રે તમે વાળમાં સ્પ્રે કરતા રહેશો ને તો બી વાળ ઉતરતા નથી, ચોમાસામાં ખરતા નથી વાળ। તો એનું પાણી તમે સ્પ્રે મારો તો બી ઘણું છે, તમારે પેસ્ટ ન બનાવવી હોય તો। અહીંયા આગળ મેં પેસ્ટ બનાવી છે, તો આ જુઓ, હું આને પીસી નાખીશ મિક્સરમાં અને હું મારા માથામાં લગાવીશ। અને આ ચોખાનું પાણી મેં રાખ્યું છે અહીંયા આગળ, આ રીતના તમે જોઈ શકો છો ચોખાનું પાણી। તો એ બી હું ચોખાને, આની અંદર થોડા ભાત બનેલા છે એટલે બફાઈ ગયા છે, તો હું એને મિક્સરમાં પીસી નાખીશ અને એ બી હું મારા વાળમાં લગાવીશ, કારણ કે મારા વાળ ચોમાસામાં ખરે છે। તો તમે આ રીતના ઘરે જ બનાવીને પેસ્ટ બનાવી શકો છો। ખરેખર બહુ ટાઈમ ન હોય તો તમે 10 મિનિટ માટે બી આનો ઉપયોગ કરો, ચોમાસામાં તમારા વાળ બિલકુલ ખરતા નથી। તો આપણે જોશું કે હું આનો પેસ્ટ બનાવીશ, હું બીજા વિડીયોમાં બતાવીશ કે આની પેસ્ટ હું વાળમાં કેવી રીતે લગાવું છું અને એને ધોયા પછી આપણા વાળ કેવા શાઇનિંગ થાય છે। જય માતાજી મિત્રો।